પૂર્વ ડીજીપી સામે ખોટા એફિડેવિટના કેસમાં આરોપી યોગેશ ગુપ્તાના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેસની તપાસ, રિકન્સ્ટ્રક્શન સહિતના મુદ્દાને આધારે વધુ રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે. તો પૂર્વ ડીજીપી સામે ખોટા એફિડેવિટના કેસમાં આરોપી યોગેશ ગુપ્તાના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, શું વધુ વિગતો? મેહુલ, યોગેશ ગુપ્તાના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કેસની તપાસ, રિકન્સ્ટ્રક્શન સહિતના મુદ્દાને આધારે વધુ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પૂર્વ ડીજીપી સામે ખોટા એફિડેવિટનો જે સમગ્ર મામલો હતો તેને લઈને હવે આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. યોગેશ ગુપ્તાના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કેસની તપાસ, રિકન્સ્ટ્રક્શન સહિતના મુદ્દાને આધારે હવે કોર્ટ પાસે વધુ 6 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને આ રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી યોગેશ ગુપ્તાના હવે વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર થતા વધુ તપાસ, પૂછપરછ તેની હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરવામાં આવશે.